ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર નંબર 13ના MCQ સોલ્વ કરીએ. નીચેનામાંથી ખાલી જગ્યા ન્યુટ્રોન અંક દર્શાવે છે. તો કોઈ પણ તત્વને આપણે આ રીતે દર્શાવીએ છીએ જ્યાં Z એ પરમાણુ ક્રમાંક છે જે પ્રોટોનની સંખ્યા દર્શાવશે. એ પરમાણુ દળાંક છે જે ન્યુક્લિયોનની સંખ્યા દર્શાવે. તો ન્યુક્લિયોન કોને કહેવાય? તો પ્રોટોન અને ન્યુટ્રોન જે ન્યુક્લિયસની અંદર રહે છે એને કહેવાય ન્યુક્લિયોન. તો પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની કુલ સંખ્યા દર્શાવશે. હવે કુલ સંખ્યામાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરો તો એ તમને મળશે ન્યુટ્રોન સંખ્યા. તો આપણને આપ્યું છે નીચેનામાંથી ન્યુટ્રોન સંખ્યા કોણ દર્શાવે? તો A - Z, એટલે આપણો જવાબ C આવશે. બીજો પ્રશ્ન કરીએ. બોરોનનું ન્યુક્લિયસ કેટલા પ્રોટોન? તો પ્રોટોન 5 છે અને ન્યુટ્રોન કેટલા છે? તો 11 - 5 એટલે 6 ન્યુટ્રોન છે, એટલે C જવાબ આવશે. આઇસોટોપમાં કઈ રાશિ સમાન હોય? તો યાદ રાખશું, આઇસોટોપ એટલે એની અંદર પ્રોટોનની સંખ્યા સમાન હોય, કારણ કે જેની અંદર પરમાણુ ક્રમાંક સમાન હોય એમને કહેવાય આઇસોટોપ. આઇસોબાર જેમના પરમાણુ દળાંક સમાન હોય, એટલે કે જેમાં ન્યુક્લિયોનની સંખ્યા સમાન હોય એને કહેવાય આઇસોબાર. આઇસોટોન જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય, ન્યુટ્રોન સંખ્યા, એને કહેવાય આઇસોટોન. બરાબર. આઇસોબારને કહેવાય સમદળીય. બરાબર. આઇસોટોન એટલે જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. એટલે આ ત્રણ યાદ રાખવાના રહેશે. આઇસોમર એ કરવાનું નથી, કારણ કે આ ક્વેશ્ચન ખોટો છે. 7th કરીએ એટલે 6th ક્વેશ્ચન આપણે કરવાનો રહેશે નહીં. એટલે તમારે યાદ રાખવાનું આટલા જ: આઇસોટોપ, આઇસોબાર અને આઇસોટોન. ટોનમાં ન્યુટ્રોન સંખ્યા સમાન, બારમાં પરમાણુ દળાંક સમાન અને ટોપમાં પરમાણુ ક્રમાંક સમાન. પરમાણુ ક્રમાંક સમાન એટલે પ્રોટોનની સંખ્યા સમાન, પરમાણુ દળાંક સમાન એટલે ન્યુક્લિયોનની સંખ્યા સમાન, અને ન્યુટ્રોન સંખ્યા સમાન એટલે ન્યુટ્રોનની સંખ્યા સમાન. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. આને કહેવાય સમદળીય. આનું નામ આઇસોટોન જ આપ્યું હશે, એટલે ઇંગ્લિશ ગુજરાતી બંને નામ તમારે યાદ રાખવાના રહેશે. 7th ક્વેશ્ચન. 3 તત્વો આપ્યા છે: કાર્બન, બોરોન, નાઇટ્રોજન. એમાંથી કાર્બન C612ના અનુક્રમે C612, તો એમાં Z કેટલું છે? 6. A - Z કેટલું છે? 12 - 6 એટલે 6, અને A કેટલું છે? 12. તો આઇસોટોપ કોણ છે એનું? આઇસોટોપ એટલે જેની અંદર પરમાણુ ક્રમાંક સમાન હોય. તો પરમાણુ ક્રમાંક 6 કોનો છે? કાર્બનનો, એટલે C614 એનો આઇસોટોપ થશે. બીજું આપ્યું છે આઇસોટોન. આઇસોટોન એટલે A - Z કોનું સરખું? તો બોરોનમાં A - Z શું થશે? 12 - 5 એટલે કેટલા થશે? 7. નાઇટ્રોજનમાં 13 - 7 એટલે થશે 6. તો નાઇટ્રોજનની અંદર એ સમાન આવે છે A - Z, એટલે આ એનો આઇસોટોન થશે. આઇસોબાર એટલે જેની અંદર પરમાણુ દળાંક સમાન. તો 12 પરમાણુ દળાંક કોની અંદર છે? બોરોનની અંદર. તો આ એનો આઇસોબાર થશે. એટલે જવાબ આવશે કાર્બન, નાઇટ્રોજન અને બોરોન. એટલે આપણો જવાબ થશે D. ના, કાર્બન, નાઇટ્રોજન અને બોરોન, એટલે એ જવાબ થશે. ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા પરમાણુ દળાંકના. તો R નું સૂત્ર છે R0 એટલે પરમાણુ દળાંકના ઘનમૂળના સમપ્રમાણમાં થશે. 9th ક્વેશ્ચન. એક ન્યુક્લિયસની ત્રિજ્યા 3.3 ફર્મી છે, R 3.3 ફર્મી. તો તેના પરમાણુનો પરમાણુ ભાર. R નું સૂત્ર આવે R0 R બરાબર 3.3 ફર્મી અને R0 બરાબર 1.2 ફર્મી, A⁻1/3. તો 3.3 / 1.2 કરશું, A⁻1/3. તો તમારે આ જે જવાબ આવશે 3.3 / 1.2 એનું કરવાનું થશે ઘનમૂળ, એ તમારો જવાબ થશે. એટલે આ કરીને તમે ચેક કરી શકો. ઘન કરવાનો રહેશે, ઘનમૂળ નહીં.
આગળ દસમો પ્રશ્ન, ગોલ્ડનો 197 ન્યુક્લિયસની ત્રિજ્યા, તો આમાં એ કેટલું છે 197, તો એની ત્રિજ્યા કેટલી થશે r0 a પાવર 1/3, એટલે 1.2 ફર્મી ઇન્ટુ 197નું ઘનમૂળ. આ કરીને તમે એનો આન્સર લાવી શકો. ક્વેશ્ચન નંબર 11, ભારે તત્વો માટે ન્યુક્લિયસ સ્થાયી જણાયા છે. તેમના માટે n/z નું મૂલ્ય નીચેનામાંથી કયું સત્ય છે? હવે યાદ રાખજો, હલકા ન્યુક્લિયસ એટલે જેનો પરમાણુ દળાંક ઓછો છે, જેમ કે હિલિયમ He2 4, પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા 2 અને ન્યુટ્રોનની સંખ્યા 4 - 2 એટલે 2, એ સરખી છે, એટલે n અને z સરખા હશે હલકા ન્યુક્લિયસ માટે. જ્યારે ભારે ન્યુક્લિયસ, તમે યુરેનિયમની વાત કરો તો યુરેનિયમની અંદર પ્રોટોન છે 92 અને ન્યુટ્રોનની સંખ્યા છે 235 - 92, એટલે ભારે ન્યુક્લિયસની અંદર સ્થાયિત્વ મેળવવા માટે એ ન્યુટ્રોનની સંખ્યા એ પ્રોટોન કરતાં ખૂબ જ વધારે હોય છે, એટલે nz કરતાં ખૂબ મોટું હોય છે. તો ભારે ન્યુક્લિયસ માટે n/z > 1 આવશે. તો ભારે તત્વો માટે કીધું છે એટલે એ > 1 થશે. અને હલકા માટે કીધું હોય તો n અને z સરખા હોવાથી n/z 1 થશે, = 1. 12મો પ્રશ્ન, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા તત્વનું છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે બંધન ઉર્જાને આપણે ન્યુક્લિયોનની સંખ્યા એટલે પરમાણુ દળાંક વડે ભાગીશું. તો બંધન ઉર્જા, હવે ન્યુક્લિયસ જેટલો હલકો હોય એટલો વધુ સ્થાયી હોય, એટલે એના માટે બંધન ઉર્જાનું મૂલ્ય વધુ આવે. હવે તમે બંધન ઉર્જાનો, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનો એક ગ્રાફ બુકની અંદર આપ્યો છે, જેને ધ્યાનમાં લેશો તો અમુક બાબતો તમને સમજાશે કે આ પ્રમાણેનો ગ્રાફ છે, જેમાં EBN સૌથી વધુ છે કોના માટે? Fe માટે, આયન માટે. તો આયન એ સૌથી વધુ સ્થાયી છે, કારણ કે બંધન ઉર્જા એટલે શું? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને ન્યુક્લિયસમાંથી છૂટા પડવા માટે જરૂરી ઉર્જા, પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયસમાંથી છૂટા પડવા માટે જરૂરી ઉર્જા. તો જેટલો સ્થાયી એટલું ઉર્જા વધુ જરૂરી, એટલે જેના માટે બંધન ઉર્જા વધુ છે એ વધુ સ્થાયી, એટલે આયન સૌથી વધુ સ્થાયી. જેના માટે A <30 હશે અને A > 170 હશે એ થશે અસ્થાયી. એટલે સૌથી વધુ સ્થાયી એ આયન આવે છે Fe56. તો એના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય સૌથી વધુ મળશે. ન્યુક્લિયસના વિસ્તારમાં પ્રોટોન અને ન્યુટ્રોન એકબીજા સાથે જકડાઈ રહેવાનું કારણ, પ્રોટોન અને ન્યુટ્રોન એકબીજા સાથે જકડાયેલા રહે એનું કારણ છે એકબીજા વચ્ચે લાગતું ન્યુક્લિયર બળ C. ન્યુક્લિયર બળ કેવા પ્રકારનું હોય? તો ન્યુક્લિયર બળ આકર્ષી પ્રકારનું હોય અને લઘુ અંતરીય હોય. 15મો પ્રશ્ન, ન્યુક્લિયર બળ કોની વચ્ચે લાગે? તો ન્યુક્લિયોન વચ્ચે લાગે, એટલે પ્રોટોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે અને ન્યુટ્રોન વચ્ચે પણ લાગે, એટલે આપેલ ત્રણેય વિકલ્પ એવું આવશે. 16મો પ્રશ્ન, નૈસર્ગિક રીતે રેડિયોએક્ટિવ હોય તેવા તત્વો માટે જરૂરી પર્યાપ્ત શરતો, જેના માટે Z વધારે હોય એ નૈસર્ગિક રેડિયોએક્ટિવ હોય, એટલે Z > 83 લખશું આપણે. નૈસર્ગિક એટલે કુદરતી રીતે જ જે એમ પોતાનામાંથી રેડિયો એક્ટિવિટી બતાવે છે, એટલે કે જેમાંથી વિકિરણ રૂપે ઉર્જાનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. dN/dt અને n નો આલેખનો ઢાળ, તો dN/dt એ શું થશે? -λn. તો આ બતાવે કે આને કહીએ y અને આને કહીએ x, તો y = mx થશે. તો ઢાળ કેટલો થયો? લેમ્બડા, એટલે આનો ઢાળ લેમ્બડા આવશે. હવે આમ જોવા જઈએ તો અહીંયા જે પદ હોય એ ઢાળ આવે એટલે -λ આવશે. 18મો પ્રશ્ન, log n t નો આલેખનો ઢાળ, n બરાબર થશે n0 e પાવર -λt. તો n એ e પાવર λt ના માઇનસ, અહીંયા બંને તરફ log લઈએ તો log n બરાબર, અથવા તો પહેલા ln લઈએ બંને તરફ, ln n = શું થશે? n0 ln n0 × e પાવર -λt.
log x into y શું થાય? log x plus log y. હવે ln n0 પ્લસ માઇનસ લેમ્બડા ટી આગળ આવશે, લોગમાં ગુણાકારમાં આવશે ln e ln n. ln ને લોગમાં લખવું હોય તો 2.303 log 10 n થશે. આ પણ 2.303 log n0 થશે. આ પણ 2.303 log. હવે ln e 1 થાય. ln e શું થાય? 1, એટલે એને ફેરવવાની જરૂર નથી. 2.303 વડે ભાગીએ તો અહીંથી 2.303 કેન્સલ, અહીંથી કેન્સલ, એટલે ભાગ્યા 2.303 આવશે. તો આ સૂત્ર શું બતાવે? આ સૂત્ર કેવા પ્રકારનું આવ્યું? તો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c પ્રકારનું આવ્યું. તો તમે અહીં જે પદ છે એ ઢાળ આવશે, એટલે log n અને t નો ઢાળ એટલે માઇનસ લેમ્બડા બાય 2.303 થશે. માઇનસ લેમ્બડા બાય 2.303 થશે, એટલે આન્સર ડી આવશે. એક રેડિયો એક્ટિવ તત્વ 15 કલાકમાં પ્રારંભિક જથ્થાનો 1/16 ભાગ થાય છે. તો તે તત્વનો અર્ધાયુ, એટલે અર્ધાયુ શોધવાનું છે, પણ લોજિક 1/16 ભાગ થાય છે એવું કીધું છે. હવે જુઓ, શરૂઆતમાં ધારો કે 1 છે ન્યુક્લિયસની સંખ્યા, 1 જેટલો જથ્થો છે, એટલે પૂરેપૂરો જથ્થો છે. અર્ધાયુ જેટલા સમયમાં શું થશે? એ અડધો થશે. બીજા અર્ધાયુ જેટલા સમયમાં તે કેટલો થશે? 1/4 થશે. ત્રીજા અર્ધાયુ જેટલા સમયમાં તે એનો પણ અડધો થશે, એટલે કેટલો થશે? 1/8 થશે. ચોથા અર્ધાયુ જેટલા સમયમાં તે કેટલો થશે? 1/16 થશે. એટલે ટોટલ સમય કેટલો આવ્યો? 4 વખત અર્ધાયુ. તે આપણને કેટલો આપ્યો છે? 15 કલાક આપ્યો છે. તો અર્ધાયુ કેટલો થશે? 15/4 કલાક. 15/4 એટલે કેટલો થશે? 15/4 કરશો, પહેલા અર્ધાયુ જેટલા સમયમાં અડધો, પછી 1/4, પછી 1/8 ને પછી 1/16, એટલે 1, 2, 3 અને 4. 4 અર્ધાયુ જેટલો સમય 15 કલાક આપ્યો છે. તો આ તત્વનો અર્ધાયુ કેટલો? 15/4 એ આપણો આન્સર આવશે. ઓપ્શનમાં કોઈક નજરે ચડતું નથી, કારણ કે 15/4 કરો તો 4 તરી 12, 3 રહી જશે અને 0 મૂકશું તો 7 ચોક 28, 3.07, એટલે એપ્રોક્સિમેટ આન્સર 3 થશે, જે ઓપ્શનમાં દેખાતું નથી. 15 કલાકમાં પ્રારંભિક જથ્થાનો 1/64 ભાગ છે. હજુ ભૂલ કરું છું. એક રેડિયોએક્ટિવ તત્વ 15 કલાકમાં પ્રારંભિક જથ્થાનો 1/64 ભાગનો થાય છે. તો અર્ધાયુ જેટલા સમયમાં તે કેટલો થાય? અડધો થાય છે. એના કરતાં અડધો એટલે 1/3. બીજા અર્ધાયુ સમયમાં આનો અડધો એટલે 1/4. ત્રીજા અર્ધાયુ સમયમાં એનો અડધો એટલે 1/8 ભાગ. એનો અડધો એટલે 1/16, એનો અડધો એટલે 1/32, એનો અડધો એટલે 1/64. તો આ કેટલા અર્ધાયુ જેટલા સમય આવ્યા? 1 2 3 4 1 2 3 4 5 6 6 અર્ધાયુ જેટલો સમય એ 15 છે. તો અર્ધાયુ કેટલો થશે? 15/6 કલાક. 5 તરી 15 ને 3 દુ 6, એટલે 2.5 કલાક થશે. તો સી આપણો આન્સર આવશે. 20મો પ્રશ્ન. એક રેડિયોએક્ટિવ તત્વનો વિભંજન દર 3 મિનિટમાં આટલા સેકન્ડથી ઘટીને, વિભંજનનો દર શરૂઆતમાં 1024 વિભંજન પ્રતિ સેકન્ડથી ઘટીને કેટલો થાય છે? એટલે વિભંજન પ્રતિ સેકન્ડની કહેવાય બેક્વેરલ, થી ઘટીને 128 થાય છે. કેટલા સમયમાં? 3 મિનિટમાં. એટલે સેકન્ડમાં લખીએ તો 6 તરી 18, 180 સેકન્ડમાં આવું થાય છે. તો તત્વનો અર્ધાયુ કેટલો હશે? તો જુઓ, શરૂઆતમાં 1024 છે. અર્ધાયુ જેટલા સમયમાં કેટલો થાય છે? એનો અડધો. 1024 નો અડધો કેટલો થશે? 512 થશે.
બીજા અર્ધઆયુ જેટલા સમયમાં એનો અડધો 512 નો અડધો કેટલો થાય? 256. બીજા અર્ધઆયુ જેટલા સમયમાં એનો અડધો એટલે કેટલું થશે? 128 થશે. તો 3 અર્ધઆયુ જેટલો સમય એના બરાબર 3 મિનિટ આપી છે, તો અર્ધઆયુ 1 મિનિટ થશે. એટલે કેટલા મિનિટ અર્ધઆયુ આવશે? 1 મિનિટ. એટલે એ આન્સર. રેડિયો એક્ટિવ તત્વના સરેરાશ જીવનકાળ જેટલા સમય બાદ મૂળ તત્વનો કેટલામો ભાગ અવિભાજિત રહ્યો હશે? તો યાદ રાખશું, સરેરાશ જીવનકાળ જેટલા સમયમાં 1/e મો ભાગ એ અવિભાજિત રહ્યો હશે. અથવા તો તમે આ સૂત્ર વાપરી શકો, n બરાબર n0 e પાવર માઇનસ લેમ્બડા ટી. સમય કેટલો લેવાનો? સરેરાશ જીવનકાળ જેટલો. સરેરાશ જીવનકાળ કેટલો આવે? લેમ્બડા. તો n0 e પાવર માઇનસ લેમ્બડા ઇન્ટુ 1/લેમ્બડા એટલે e પાવર -1. નીચે લઈ જાઓ તો n/e. એટલે આટલો ભાગ બાકી રહે, અવિભાજિત રહે. એટલે અવિભાજિત ભાગ કેટલો? 1/e માં ભાગનો. રેડિયોએક્ટિવ તત્વ માટે સરેરાશ જીવનકાળ અને અર્ધઆયુ વચ્ચેનો સંબંધ. અર્ધઆયુ બરાબર શું થાય? 0.693/લેમ્બડા. અને સરેરાશ જીવનકાળ બરાબર શું થાય? 1/લેમ્બડા. તો 1/લેમ્બડા બરાબર સરેરાશ જીવનકાળ મૂકીએ તો અર્ધઆયુ બરાબર 0.693 ઇન્ટુ સરેરાશ જીવનકાળ, અથવા તો સરેરાશ જીવનકાળ બરાબર લખ્યું છે એટલે સરેરાશ જીવનકાળ બરાબર થશે અર્ધઆયુ ડિવાઇડ બાય 0.693. એટલે તમારો જવાબ થશે એ. મોડરેટર તરીકે D2O વપરાય છે. શું વપરાય છે? D2O, ભારે પાણી વપરાય છે. નીચેનામાંથી કયો પદાર્થ મોડરેટર તરીકે વપરાતો નથી? તો આપણી જાણ પૂરતું બુકની અંદરથી પાણી, ભારે પાણી અને ગ્રેફાઇટ આ 3 જ વસ્તુ મોડરેટર તરીકે વપરાય છે એવું નોંધ્યું છે. તો બાકીના 2 ઓપ્શનની જાણકારી આપણને નથી, એટલે બેમાંથી કોઈ પણ આન્સર હોઈ શકે. 25મો ક્વેશ્ચન, નિયંત્રક સળિયાઓ નીચેનામાંથી કયું કાર્ય કરે? તો નિયંત્રક સળિયાઓ એ ન્યુટ્રોનનું શોષણ કરે છે, એટલે પહેલો આન્સર આવશે. મોડરેટર શું કરે? તો મોડરેટર ન્યુટ્રોનને ધીમા બનાવે છે, એટલે એનો વેગ ઘટાડે છે. બરાબર. 27મો પ્રશ્ન, નાઇટ્રોજન ન્યુક્લિયસની દળ ક્ષતિ કેવી રીતે શોધશો? તો ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ કેટલા પ્રોટોન છે આની અંદર? 7 પ્રોટોન. કેટલા ન્યુટ્રોન છે? 4 - 7 એટલે 7 ન્યુટ્રોન. આમાંથી ન્યુટ્રોનના ન્યુક્લિયસનું દળ બાદ કરો તો આ તમને મળશે દળ ક્ષતિ. આ તમે ગણી શકો. બાકીના બધા પદ આપ્યા છે. ન્યુક્લિયસની ઘનતા ખાલી જગ્યા ક્રમની હોય છે, તો કોઈ પણ ન્યુક્લિયસની ઘનતા યાદ રાખજો, ન્યુક્લિયસની ઘનતા એ પરમાણુ ક્રમાંક પર આધારિત નથી. દરેક ન્યુક્લિયસની ઘનતા એ સમાન હોય છે. અને કેટલી હોય છે? 2.3 × 1017 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ, એટલે 1017 આન્સર આવશે. એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધઆયુ 5 મિનિટ છે. 15 મિનિટમાં ખાલી જગ્યા તત્વનો ખાલી જગ્યા ભાગ અવિભાજિત રહેશે. તો પહેલા 100% ભાગ હશે. 5 મિનિટ જેટલા સમયમાં કેટલો થશે? 50%. બીજી 5 મિનિટમાં કેટલો થશે? એના અડધા એટલે 25%. અને બીજી 5 મિનિટમાં કેટલા થશે? એના અડધા એટલે 12.5%. એટલે 5 5 5 15 મિનિટમાં કેટલો રહેશે? 12.5% ભાગ અવિભાજિત રહેશે. ઘણી વખત કેટલો વિભાજન પામ્યો એવું પૂછ્યું હોય તો 100 - 12.5 આટલા ટકા વિભાજન પામ્યો હોય આ જવાબ આવશે. આ બાકી રહેતો ભાગ આપણે શોધીએ છીએ આ મેથડથી. તો વિભાજન પામેલો ભાગ એ ટોટલમાંથી બાદ કરવાનો રહેશે. આપેલ ન્યુક્લિયર રિએક્શન પૂર્ણ કરો. ન્યુક્લિયર રિએક્શન આ રીતે આપ્યું છે. તો અહીં જુઓ, પરમાણુ ક્રમાંક 4 ને 2 6 છે, એટલે અહીંયા 6. એટલે અહીંયા એવું તત્વ આવવું જોઈએ જેનો પરમાણુ ક્રમાંક 0 હોય. 9 ને 4 13 થાય, તો અહીંયા 12 છે, તો 1 આવવું જોઈએ. તો આવું કોણ હોય જેનો એનો પરમાણુ ભાર 0 હોય પરંતુ દળ 1 હોય? તો પરમાણુ ભાર 0 હોય એવું ન્યુટ્રોન આવે, એટલે ન્યુટ્રોન આવશે. ખાલી જગ્યા સમઘટકને આપણે ધ્યાનમાં લેવાના નથી, આઇસોમરને, એટલે એ ઓપ્શન જ કેન્સલ કરી દઈશું. 31 આપણે કરશું નહીં. 3 અર્ધઆયુ જેટલા સમયને અંતે રેડિયોએક્ટિવ તત્વની એક્ટિવિટી પ્રારંભિક એક્ટિવિટીના કેટલા ગણી થઈ હશે? તો શરૂઆતની એક્ટિવિટી R0 અર્ધઆયુ જેટલા સમયમાં અડધી થઈ, પછી એના કરતાં અડધી થઈ અને પછી એના કરતાં અડધી થઈ. એ 3 અર્ધઆયુ જેટલા સમયમાં 1/8માં ભાગની થઈ, એટલે 1/8 ગણી થઈ હશે. ડી આન્સર આવશે. રેડિયોએક્ટિવ તત્વનો અર્ધઆયુ 10 કલાક હોય તો સરેરાશ જીવનકાળ. આ બે સંબંધ આપણે જોયો MCQ નંબર 22, એના ઉપરથી તમે ગણી શકો. 34મો પ્રશ્ન,
ઝેડએન અને એલ્યુમિનિયમ, ઝિંક અને એલ્યુમિનિયમની ત્રિજ્યા R1 R2 હોય તો ત્રિજ્યા એ પરમાણુ ભારના ઘનમૂળના સમપ્રમાણમાં હોય તો R1/R2 કરીએ તો Zn માટે 64નું ઘનમૂળ ભાગ્યા 27નું ઘનમૂળ તો 4/3 આ જવાબ આવશે. 34 માનો જવાબ થશે 4/3. પરમાણુ દરમિયાન ખાલી જગ્યા ધરાવતા ન્યુક્લિયસો માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા લગભગ અચળ રહે છે. તો 30 થી 170 વચ્ચેના પરમાણુ ભરાડ ધરાવતા તત્વોની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા અચળ રહે છે અને આ બધા તત્વોને કહેવાય સ્થાયી તત્વ. આ બધા તત્વોને શું કહેવાય? સ્થાયી તત્વો. તો આટલી બાબતો આપણે આ ચેપ્ટરની અંદર ધ્યાનમાં રાખીશું અને બાકીના MCQની પણ આવી રીતે તમે પ્રેક્ટિસ કરી શકો. પ્રેક્ટિસ કરશો તો જ એક્ઝામમાં તમને આવડશે, બાકી કોઈ ઉપાય નથી MCQનો, બરાબર? અને બુકની એક એક લાઇન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ગમે ત્યાંથી અંદરથી MCQ આવશે, જેના માટે ચેપ્ટર ચલાવતી વખતે તમને ઘણી નોંધ અને ટીક માર્ક મેં કરાવ્યા છે, એ ખાસ ધ્યાનમાં રાખીને જોવું.